ઓન ધ ટોપ ઓફ ધી વર્લ્ડ, હું દુનિયાની સૌથી ઉપર છું. ગુડ મોર્નિંગ મિત્રો, કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. એક્ઝામનું સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવું? લોકોને પરસેવો વળી જાય છે. વિદ્યાર્થીઓને પરીક્ષા હોય એના 2-4 દિવસ પહેલાં કે અઠવાડિયા પહેલાં કે એક દિવસ પહેલાં કે થોડા કલાકો પહેલાં, અને સ્ટ્રેસ આવે પછી જે આવડતું હોય એ બી ભૂલી જવાય માણસ, અને અંડર પરફોર્મ કરે. 80% નોલેજ હોય તો 60% જ માર્ક આવે, અને 40% નોલેજ હોય તો ફેલ થાય. આવી કન્ડિશન થતી હોય છે, કારણ કે સ્ટ્રેસ હોય. એક્ઝામનો સ્ટ્રેસ કેવી રીતે દૂર, એ આપણો વિષય છે એનો. સ્વામી સુખબોધાનંદજીનું એક લેક્ચર મેં સાંભળેલું. એ આપણે વેદાંતના આચાર્ય છે. એમણે એક લેક્ચરમાં કહેલું કે પોતાની જાતને એવું કહેવાનું જ્યારે સ્ટ્રેસ હોય તો, કે આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધી વર્લ્ડ, એટલે કે હું દુનિયાની ટોચ પર છું. ઇમિડિયેટલી તમારો ટેમ્પો અપ થશે, તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે. તમને લાગશે કે ભાઈ મારું લેવલ તો મારું છે એના કરતાં ઘણું ઓછું છે. તમે દુનિયાની ટોપ પર નહીં પહોંચો, પણ તમારી ટોપ પર તો પહોંચી જશે. તમારો ટોપ પરફોર્મન્સ તો તમે આપશો જ. આખી કોન્ફિડન્સની ગેમ છે દોસ્ત, આખી કોન્ફિડન્સની. ઇફ યુ થિંક યુ વિન, યુ વિન. ઇફ યુ થિંક યુ લૂઝ, યુ લૂઝ. જો તમને એવું લાગશે કે તમે જીતી જશો તો તમે જીતી જ જશો. જો તમને લાગશો કે તમે હારી જશો તો તમે ચોક્કસ હારશો. જ્યારે હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો, ત્યારે ઘણા બધા લોકોને ફાંસીની સજા આપવામાં આવતી હતી. ત્યારે ત્યાંના વૈજ્ઞાનિકોએ સાયકિયાટ્રિસ્ટે એક એક્સપેરિમેન્ટ કરવાનું એમને સૂચન કર્યું કે ભાઈ 16 લોકોને મારવાના હતા, તો કે અમને સોંપી દો, અમે મારીશું એમ કે. એમને સોંપી દીધા. એમાં 8 લોકોની બેડ એક સાઈડે લગાડી, 8 લોકોની બેડ બીજી સાઈડે લગાડી. એક સાઈડની જે બેડ હતી એમાંથી લોહી એમને સક કરવાનું ચાલુ કર્યું, અને બોટલમાં પડે એનો અવાજ આવે. સામેની વાળામાંથી એ લોકોએ ઇન્જેક્શન માર્યું ત્યાં બ્લડ સક કરવા માટે, બ્લડ સક કર્યું નહીં, અને પાણીના ટીપા બોટલમાં પડે તેવી વ્યવસ્થા કરી એમણે. અને બધાના આંખે તો પાટા જ હોય એનો, બધાના થોડેના આંખે પાટા હતા. અહીંયા લોકોનું લોહી પડતું હતું બોટલમાં, અને ત્યાં એમનું પાણી પડતું હતું. ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ સ્ટ્રેસની શું અસર થાય છે માણસ પર જોવાનું. તમે જે ધારો છો એ જ થાય છે કે નહીં, પ્રૂવ થાય છે. આ 8 લોકો તો મરી જ ગયા, કારણ કે એમનું બધું લોહી સક કરવામાં આવ્યું, ખેંચી લેવામાં આવ્યું એમના શરીરમાંથી. પેલા 8નું શું થયું, જેમનું એક ટીપું પણ લોહી લીધું નથી. એ તો એકદમ તાજા હોવા જોઈએ. શું માનવું છે તમારું? વિચાર કરો. અડધી મિનિટ હું તમને પોઝ આપું છું, વિચાર કરો શું થયું હશે એ 8 લોકોનું. એ 8 લોકો બી મરી ગયા. કેમ? કારણ કે એમને લાગ્યું કે અમારું બી લોહી ખેંચીવામાં આવ્યું છે, એટલે અમે મરીશું. તમે જે ધારો એ જ થાય. તમે ધારો કે હું મરીશ તો તમે મરો. તમે ધારો કે હું જીવીશ તો હું જીવું. તમે ધારો કે મને સક્સેસ મળશે તો સક્સેસ મળશે. તમે ધારો કે હું ટોપ પર પહોંચીશ તો હું ટોચ પર પહોંચીશ. તમે જો નિષ્ફળતા ધારશો તો નિષ્ફળતા મળશે. તમને લાગશે કે એક્ઝામમાં ફેલ થવાનું તો ચોક્કસ થશો તમે. તમને લાગશે કે મને ખૂબ સારા માર્ક્સ આવશે, તો ધારે એના કરતાં પણ વધારે સારા માર્ક્સ આવશે. આખી ગેમ કોન્ફિડન્સની અને બિલીફ સિસ્ટમની છે મિત્રો. એટલે હંમેશા પોઝિટિવ રહો, હંમેશા પોઝિટિવ રહો, અને જિંદગીની અંદર હંમેશા ઊંચા લક્ષ્ય રાખો, અને હંમેશા કોન્ફિડન્સ વધે કે મને તો આમ મળશે જ, મારું લક્ષ્ય પ્રાપ્ત થશે જ એનું. તમારા રિઝનેબલ લક્ષ્ય કરતાં પણ ઊંચા લક્ષ્ય રાખો તમે, કારણ કે બિલીફ સિસ્ટમ તો ગમે તે હાઈટ રીચ કરી શકે છે, અને સ્ટ્રેસ એ ગમે તેટલું ડાઉનફોલ લાવી શકે છે. આ તમને એક્ઝામ્પલ આપ્યું, એના પરથી ખ્યાલ આવ્યો કે એક્ઝામના થોડા દિવસ પહેલાં એવું જ દાખવાનું કે આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું સારામાં સારું કરીશ ત્યારે હું ટોપ આવીશ, હું મારા 80%ની ઉપર આવશે એમ. કે ભલે તમારા 70ની ઉપર કોઈ દિવસ આવ્યા ના હોય.
80ની ઉપર નહીં આવે તો 70-75 તો આવી જ જશે મિત્રો. આ એની ટીપ છે એનું. આખી બ્રેઇનની કેમિસ્ટ્રી આ રીતે કામ કરે છે મિત્રો. એના પર વધુ માહિતી આપણે ફરી ક્યારે જોઈશું. આજના માટે આટલો જ. આભાર. થેન્ક યુ સો મચ. જો આપણે મારી ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.